નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. રાજકોટથી મહત્વના સમાચાર. વેરાવળ રખડતી રંજાડનો આતંક જે છે તે યથાવત છે. ઢોરના હુમલાના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. શિવનગરમાં મોપેડ ચાલક પર કર્યો છે હુમલો. વાહન ચાલક યુવક પર તૂટી પડતા રખડતા ઢોરના દ્રશ્યો આપ જુઓ. સ્થાનિકોએ યુવકનો જીવ બચાવી લીધો છે. સ્થાનિકોએ લાકડીઓ વડે ગાયને ભગાડી હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. અનેકવાર રજૂઆત છતાં તંત્ર બેધ્યાન છે. રખડતા ઢોર પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો વારંવાર માંગ કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ એવા પગલાં લેવામાં નથી આવતા નક્કર કે જેનાથી સ્થાનિકોને રાહત થાય. મોપેડ ચાલક રસ્તા પર જઈ રહ્યો છે. અચાનક જ જે છે તે રખડતી રંજાડ હુમલો કરી દે છે. ત્યારબાદ દ્રશ્યો આપ જુઓ કે ખૂંદી નાખે છે એ વ્યક્તિને. સતત હુમલો કરવામાં આવે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, જે સમગ્ર ઘટના ઘટી છે, શું પરિસ્થિતિ છે યુવકની, શું બધું જાણકારી? બિલકુલ ચોક્કસ. જે કોટડા સાંગી તાલુકાના વેરાડ ગામે રખડતા ઢોરનો ત્રાસ એટલો બધો વધી જતા જોવા મળ્યું હતું કે વેરાવળ શિવનગર શેરી નંબર 4 બાઇક લઈ પસાર થતા એક યુવાનને અચાનક રખડતા ઢોરનો હુમલા ભોગ બન્યો હતો અને ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. હુમલા યુવાને ગંભીર ઇજાઓ પહોંચી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકો ઘટના લઈને ભારે રોષનો માહોલ ફેલાયો હતો. વારંવાર રખડતા ઢોરનો ત્રાસથી અંગે રજૂઆત થતા કોઈ જાતની કાયમી ઉકેલ આવતી નથી. લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકો તો તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં પગલાં લેવામાં આવતા નથી. જી, વારંવાર આ ઘટના બનતી કેટલાઓના જીવ જતા હોય છે, પણ ઢોર માલિકોને કોઈ દંડ વસૂલ આપવામાં નથી આવતો અને તંત્ર કોઈ જાતના પગલાં નથી લેતો. જી, આભાર મુનાફ સમગ્ર માહિતી બધા. મહેસાણામાં અકસ્માતમાં 2 બાળકોના મૃત્યુ થયા છે. માર્ગ પર સૂતેલા બાળકો પર જેસીબી ચડી જતા અકસ્માત થયો છે. કડીના કલ્યાણપુરા રોડ પર બની છે ઘટના. બંને બાળકોના ઘટના સ્થળે નિપજ્યા છે મોત. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે. માર્ગ પર સૂતેલા હતા. કડીના કલ્યાણપુર રોડ પર આ ઘટના બની છે, તેને લઈને જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, કઈ રીતે અકસ્માત થયો, શું જાણકારી? ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે કડીમાં હૈયું કંપાવનારી જે ઘટના હોય છે તે સામે આવી છે. કલ્યાણપુરા રોડ પર સૂતેલા 2 માસૂમ ભાઈઓ ઉપર જેસીબી ફરી વળ્યું છે. બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા જે મોત હોય છે તે નિપજ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો કડી કલ્યાણ રોડ પર ચાલી રહેલા રોડ નિર્માણ કાર્ય દરમિયાન એક જે દુઃખદ જે ઘટના હોય છે ઘટી હતી. મોડી રાત્રે રોડ પર રિવર્સ લેવા જતા જેસી મશીને રોડ કિનારે સૂતેલા 2 માસૂમ સગા ભાઈઓને કચડી નાખવાની જે ઘટના હોય છે તે ઘટી છે. આ બાદ પોતાની જે માતા હોય છે તે પોતાના જીગરના ટુકડા ગુમાવતા આખી રાત લાશો પાસે બેસી રહ્યો તેવી પણ ઘટના હોય છે તે જોવા મળી હતી. સમગ્ર મામલે હાલમાં કડી પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી હોય છે તે હાલમાં કરવામાં આવી છે. જી, આભાર સમગ્ર માહિતી બધા. જામનગરથી સમાચાર. લાલપુરમાં ધોધમાર વરસાદ. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડ્યા છે. ગાયત્રી સોસાયટી 4 થાંભલા વિસ્તારમાં વરસાદી પાણી વહ્યા છે. જામનગર રોડ અને એસટી બસ સ્ટેન્ડ ચોક પાણી થઈ ગયા છે. અચાનક આવેલા વરસાદથી જામનગરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધોધમાર વરસાદના પગલે લાલપુર પંથકના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. હાલમાં ચોંકાવનારા દ્રશ્યો લાલપુરમાં છે કે જ્યાં આગળ ભારે ગરમીની વચ્ચે, ભર ઉનાળાની વચ્ચે જાણે ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, શું પરિસ્થિતિ છે સમગ્ર જામનગર પંથકની? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે, એપ્રિલના આરંભે હાલ કમોસમી વરસાદનો ફરી એકવાર દેખા છે એ જામનગર પંથકમાં જોવા મળ્યો છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર શહેરમાં પણ બપોરે ગોરંભાયેલા વાદળ વચ્ચે ધીમી ધારે વરસાદ છે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હતો. તો બીજી તરફ જામનગરના લાલપુર પંથકમાં ભારે કમોસમી વરસાદ છે એ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. ગાજવીજ અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં આ કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો છે. જામનગરના લાલપુરની વાત કરીએ તો જામનગર રોડ, ત્યાં એસટી બસ સ્ટેન્ડનો ચોક છે એ વિસ્તારમાં પાણી જોવા મળ્યું હતું. આ ઉપરાંત 4 થાંભલા અને ગાયત્રી સોસાયટી સહિતનો જે લાલપુરનો વિસ્તાર છે ત્યાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળ્યો હતો અને શેરી ગલીઓમાંથી જે કમોસમી વરસાદના પાણી છે તે વહેતા જોવા મળી રહ્યા હતા. સિદ્ધાર્થ, કિંજલ, જે રીતની પરિસ્થિતિ વારંવાર કમોસમી વરસાદને લઈને થઈ રહી છે, ખેડૂતો ચિંતિત છે અને એમાં પણ પાછા કરા સાથેનો વરસાદ છે, તો જામનગર પંથકમાં તેને લઈને શું જાણકારી છે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે, ઉનાળાની એક તરફ ધોમ તકતા તડકા પડવા જોઈએ તેની બદલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. તેનો સીધો જ અસર છે તે ખેતી ઉપર પડે છે. એટલે ધરતીપુત્રો છે તેની ક્યાંક ને ક્યાંક ચિંતા વધી છે. કારણ કે જે પ્રકારે જે ઉનાળુ પાક છે, આ ઉનાળુ પાક અત્યારે ઉભો હોય એની ઉપર જ આ વરસાદ પડે તો જે પાક છે એને પણ માર પડે. એટલે જગતનો તાત છે ચિંતામાં મુકાયો છે. સિદ્ધાર્થ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ.
ભાવનગર સિહોર તાલુકાના ખાંભા ગામે માતાજીના માંડવાના પ્રસંગે થયેલા જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। પ્રસાદ આરોગ્યા બાદ 150થી વધુ લોકોને ઝાડા અને ઉલટીની તકલીફ થવા લાગી હતી, જેના કારણે ગામમાં અફરાતફરી મચી ગઈ। તમામ દર્દીઓને તાત્કાલિક સિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે તંત્ર દ્વારા ખાંભા ગામે હંગામી સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું। હાલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, સમગ્ર ઘટના શું ઘટી હતી? કેટલા લોકો હાલમાં ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા છે? સીધા ચોક્કસ વાત કરીએ તો જિલ્લાનું જે સિહોર તાલુકાનું જે ખાંભા ગામ છે, ત્યાં માતાજીના માંડવાનો એક પ્રસંગ હતો અને પ્રસંગમાં પ્રસાદ તરીકે જે જમણવાર છે તે યોજવામાં આવેલો। આ જમણવારમાં 200 થી વધુ લોકો છે તે જમણવારનો પ્રસાદ છે તે લીધો હતો અને તેમાંથી ગત મોડી રાત્રિના 150 થી વધુ વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ જે અસર છે તે જોવા મળી હતી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ઝાડા ઉલટી સહિતના જે કેસો છે તે સામે આવ્યા હતા। એટલે તાત્કાલિક તમામ લોકોને નજીકનું જે સિહોરનું સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ગામમાં ને ગામમાં સંખ્યા વધુ હોવાને કારણે ટેમ્પરરી પણ ત્યાં છે તે તંત્ર દ્વારા મોડી રાત્રે હોસ્પિટલ પણ એક નાની શરૂ કરવામાં આવી હતી હંગામી ધોરણે, ત્યાં પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। વધુમાં વાત કરીએ તો તમામ લોકોની હાલ પરિસ્થિતિ છે અત્યારે સ્થિર છે અને કોઈ જે વ્યક્તિઓ છે તે મતલબ કોઈ મેજર ખતરામાં છે તેવું તંત્ર દ્વારા હાલ એવું કોઈ નિવેદન નથી એવું કે કોઈ। જી આભાર સમગ્ર માહિતી બદલ નીતિન। જૂનાગઢ જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી છે। પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી। આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। હાલમાં દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ઘટનાના પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે, ફાયર વિભાગે આગને લીધી છે કાબૂમાં। આગ લાગવાનું કારણ અકબંધ છે। જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી છે, કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ પ્લાસ્ટિકનું કારખાનું હતું તેવી જાણકારી મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। હાલમાં આગ કાબૂમાં હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ તરફ છોટાઉદેપુરમાં સરકારી બાબુઓની ઘોર બેદરકારી જુઓ। માર્ગ મકાન વિભાગની કચેરીમાં વીજળીનો બગાડ થઈ રહ્યો છે। નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીમાં ખુરશીઓ ખાલી છે। કચેરીમાં અધિકારી કર્મચારી વગર લાઇટ પંખા ચાલુ છે। ખાલી સરકારી કચેરીનો વિડીયો થયો છે વાયરલ। અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરી અંગે પણ સવાલ થયા છે। શું જવાબદાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી? કર્મચારીઓ નથી આવતા, જનતાના કામ નથી કરતા, એ તો કદાચ તમામ લોકોને ખબર છે, પરંતુ કર્મચારી ન આવતા હોય, જનતાના કામ ન થતા હોય છતાંય લાઇટ પંખા આવી પરિસ્થિતિમાં પણ ચાલુ રહેતા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું। સહેજાબ, આમ તો કર્મચારીઓ અને જે અધિકારીઓ છે તેનું કામ છે લોકો શિસ્ત અને નિયમનું પાલન કરે, પરંતુ ખુદ શિસ્ત અને નિયમમાં નથી, પંખા લાઇટ ચાલુ છે, કોણ છે જવાબદાર? જે ખાસ કરીને છોટાઉદેપુરનું જે માર્ગ મકાન વિભાગની કચેરી જે છે, હાલ જે કચેરીની અંદર એકેય કર્મચારી નથી, બી નથી, ત્યાં કોઈ પણ એકાઉન્ટર નથી, એટલે કહી શકાય કે કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નથી, અધિકારી હાજર નથી, પરંતુ તમામ ઓફિસના લાઇટ પંખા તમામ વસ્તુ ચાલુ છે। એટલે કહી શકાય બે જવાબદારી અધિકારીઓની છે। હાલ તો અધિકારીઓને ઓફિસમાં બેસીને જનતાનું કામ કરવાનું છે, પરંતુ જનતા પૂછે તો પૂછે કોને સવાલ, એવા અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે। કારણ કે અધિકારીઓ તો હાજર નથી જ, સાથે સાથે સરકારી વીજળીનો પણ તેઓ દુરુપયોગ કરી રહ્યા છે। જે રીતે લાઇટ પંખા બધું જ વસ્તુ ચાલુ રાખી રહ્યા છે, એટલે કહી શકાય અધિકારીઓ હાજર રહે ત્યારે જ આ લાઇટ પંખાનો ઉપયોગ કરી શકે, પરંતુ આજે અધિકારી પણ ગેરહાજર અને તેવાની અંદર સામે વીજળીને પણ બની રહ્યું છે, અને કહી શકાય કે લાઇટ પંખા ચાલુ રાખીને તેઓ ગેરહાજર। જી આભાર સાહેબ સમગ્ર માહિતી બદલ। તો આ અધિકારીઓ કે જેઓની પાસે તો જનતાની કદાચ આશા અપેક્ષા પણ નથી કે તેઓ જનતા કલ્યાણના કાર્ય કરશે, પરંતુ જનતાના ફાળે અથવા જનતાના ટેક્સથી જ્યાં લાઇટ પંખા ચાલી રહ્યા છે, કમસે કમ એનો તો દુરુપયોગ ના થાય તેવી આશા રાખી રહ્યા છે। સુરતથી સમાચાર। પાંડેસરામાં ગેસ એજન્સી બહાર લાગી છે કતાર। 5 કિલોના ગેસના સિલિન્ડર માટે લોકોની ભીડ જોવા મળી। 5 કિલોનો બાટલો 1500માં આપતા હોવાનો દાવો। લાઇટ બિલ, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે લોકો લાઇનમાં લાગ્યા। ગેસના અભાવે ઘરે ભોજન બનાવવું પણ મુશ્કેલ હોવાની વાત કરી છે। રોજની 300 બોટલ આવતી હોવાનો સંચાલકનો દાવો છે। 8 बजे से लाइन लगाया हूँ। हाँ, गैस के लिए बहुत परेशान, बहुत दिक्कत है। खाना मिल नहीं रहा, लकड़ी भी नहीं मिल रही, लकड़ी कोई जलाने नहीं देता अगल बगल, बहुत दिक्कत है। गैस के लिए बहुत दिक्कत। बोल रहे हैं कि ऑनलाइन पैसा लेंगे, नहीं नकद रहेगा तो भी नहीं देंगे। अभी ये बोल रहे हैं जिसके पास मोबाइल से भेजना हो उसी को नंबर लगेगा, नहीं तो नहीं लगेगा। हमारे पास तो है भी नहीं मोबाइल नंबर, वो पैसा नगद है।
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવાનો મામલો. પનીરનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવતા એસઓજીએ કાર્યવાહી કરી છે. એસઓજીએ કારખાનાના સંચાલક મહેશ શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 3 માર્ચે એસઓજી અને એસએમસીના ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડ્યા હતા. ભીડભંજન સોસાયટીમાંથી 1400 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું. પામોલિન તેલ, એસિડિક એસિડ સહિત 28 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. 1 મહિના પહેલા જપ્ત કરાયેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ આવતા કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશ કુમાર શર્મા હતા, અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતા આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. જૂનાગઢના વિસાવદરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બોલેરોએ 7 વર્ષીય બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. બોલેરો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. વિસાવદરના સત્તાધાર રોડ પર ખોડિયારપરા વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બોલેરોએ બાળકને ટક્કર મારી હતી. મૃતક બાળકના પરિવાર દ્વારા ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકની માતાએ જણાવ્યું કે બાળકો બોલથી રમી રહ્યા હતા અને તે સમયે જ વાહને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પરિવારજનોએ આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે. પોલીસે આરોપી સંજય ગોહિલને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રમતા હતા તે બોલ રેવા ગયો ને તે આમ વટી ગયો તો પણ પાછો આવતો હતો ને રોડ વટી ગયો તો તોય એને હાવ ગાડી હેઠળ આવવા દીધી ને એમાં પછી આમ ટાયર હેઠળ આવ્યો ને એટલે ઉડીને રોડ ઉપર વિયો ગયો. તો અચાનક દડો રોડ ઉપર જતા રોડથી દડો લેવા જતો હતો. રોડની બાજુમાં ત્યાં બોલેરો બેફામ આવતા મારા છોકરા ઉપર ફટકારીને વિયો ગયો. બરોબર છે, આંસી છૂટ્યો છે. બરોબર છે, મને ન્યાય મળે એવી હું માંગ કરું છું. બોલે રમતા હતા બે બધા છોકરા રમતા ત્યાં પૂગ્યો. તે રમતા મારા મોટાને ઈજા થઈ અને નાનાને તો ન્યા ફેલ થઈ ગયો. તો હું ગઈ હતી દોડી તો ત્યાં કાંઈ નહોતું. નાના છોકરાને માથાનો ભાગ જ ફેલ થઈ ગયો તો માથેથી જ. આમ તો કાંઈ વાંધો નહોતો મારા છોકરાને. બોલેરા વાળે અડફેટે લઈ લીધો અને ન્યા પૂરું કરી નાખ્યું મારા છોકરાને. जो सीसीटीवी फुटेजेस हैं वो जो है खंगाले गए, तो उसके बाद जो है हमें एक जो पिकअप है उसके ऊपर शक हमारा गहरा है. तो अंत में जो है वही जो पिकअप थी उसी के द्वारा जो है इस वारदात को अंजाम दिया गया था. जो रेलिवेंट सेक्शंस हैं उसमें हमने FIR की, उसके बाद इसको गिरफ्तार कर लिया. आगे की कार्रवाई अभी जारी है. અને સમાચારમાં હવે વાત સ્વરાજના સંગ્રામની. અમદાવાદથી સમાચાર. ભાજપની સેન્સ પ્રક્રિયામાં લાલિયાવાડી જોવા મળી છે. જી હા, સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. કેપ્રિકોન બેન્ક્વેટ હોલમાં ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો. નિરીક્ષકો મોડા આવ્યા હોવાનો આરોપ છે. નિરીક્ષકો 12 વાગે પહોંચતા સેન્સ પ્રક્રિયા મોડી શરૂ થઈ. રેસ્ટોરન્ટમાં ઉમેદવારોને જોવા પડી હતી રાહ. અમરાઈવાડી બેઠક માટે ઉમેદવારો કરી રહ્યા છે દાવેદારી. તો ગાંધીનગરમાં સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ છે. 178 બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ભાજપના 3 નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા પંચાયતની 28 બેઠક માટે લેવાઈ રહી છે સેન્સ. કલોલ તાલુકા પંચાયતની 22, નગરપાલિકાની 44 બેઠકો પર થશે ચૂંટણી. દહેગામ તાલુકા પંચાયતની 28, નગરપાલિકાની 28 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા. માણસા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ઉમેદવારો પહોંચ્યા છે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો આવેલા નામોની સ્ક્રુટિની કરશે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને આ ફોર્મમાં એમની રજૂઆત જે કરે એ અમે અહીંયા એમની સાંભળીએ છીએ અને એમના અમે બાયોડેટા ભેગા કરીએ છીએ અને પછી પાર્ટી જે નક્કી કરે એ મુજબ આગળ થશે. આજે આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની છે અમારા ગાંધીનગર જિલ્લાની, અને આમાં એવા કોઈ ડેટા માંગવામાં આવતા નથી. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ટિકિટ માગે છે, એનો અધિકાર એનો હક હોય છે. ભૂતકાળમાં સંગઠનમાં એમણે શું કામ કરેલું છે એ વિશે અમે પૂછીએ અને વર્તમાનમાં પાર્ટીમાંથી કોઈ જવાબદારી હોય છે કે કેમ, આ પ્રકારની નાની મોટી માહિતીઓ એમની પાસે પૂછે છે અને એનાથી વિશેષ બીજું કંઈ હોતું નથી. જિલ્લા પંચાયતની નીચે 4 તાલુકા પંચાયત આવતી હોય, 5 તાલુકા પંચાયત આવતી હોય. આ વખતે પહેલી વખત એવું જોયું છે કે બધા સાથે મળીને ટિકિટ માગવા આવે છે. ગાંધીનગરની શું સિનારીઓ છે?
ગાંધીનગરમાં બહુ સરસ મજાનું વાતાવરણ છે અને બધાય કાર્યકરો ઉત્સાહથી સાથે મળીને ટિકિટ માગે છે. આવનારા દિવસોમાં અમારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લામાં 176માંથી 176 સીટો એ ભારતીય જનતા પાર્ટી એનો કબજો કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું. વલસાડમાં ભાજપ દ્વારા સતત બીજા દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી અને કાર્યકર્તાઓ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી સાયન્સ પ્રક્રિયામાં સામેલ જોડાયા હતા. વલસાડ ડાંગના સાંસદ અને ભાજપના પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલે પણ સાયન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો અને આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા પર આવશે તેવો દાવો કર્યો. દ્રશ્યોમાં પણ આપ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે એક્ટિવલી તમામ ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પોતાની દાવેદારી કરી રહ્યા છે. બીજી તરફથી જે પેનલ છે પેનલ પણ તમામ ચકાસણી જૂતી નજરે પડી. ખાસ કરીને 5મી એપ્રિલે પૂરા ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી બૂથ સ્તરે અભિયાન ચલાવવાની છે. બૂથે બૂથ જઈને અમે આ વિસ્તારક યોજના હેઠળ લોકો સુધી પહોંચવાના છે અને કેમ અમારા 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ પ્રસ્તુત કરશું અને આવનારા 5 વર્ષમાં અમારે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લેવલ પર શું કરવાના છે અને સાથે સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શું કરવાના છે એની પૂરા રૂપરેખા પ્રસ્તુત કરવાના છે. દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપની સાયન્સ પ્રક્રિયામાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જેમાં ગરબાડા તાલુકાની જરી બુઝર્ગ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક માટે પિતા અને પુત્ર બંને દાવેદારી નોંધાવી. નિમચ ગામના અનુભવી નેતા ભારતભાઈ અમલિયાર અને તેમના પુત્ર વિજયભાઈ અમલિયાર બંને એક જ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી. એક તરફ વર્ષોનો રાજકીય અનુભવ ધરાવતા પિતા છે તો બીજી તરફ યુવા અને શિક્ષિત પુત્ર છે. હવે પાર્ટી કોને પસંદ કરે છે તે જોવું રસપ્રદ બનશે. તો હાલમાં બંને પિતા પુત્રને દાવેદારી કરતા આપ જોઈ રહ્યા છો. દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે બંને પિતા પુત્ર જે છે તે દાવેદારી કરવા માટે પહોંચ્યા હતા. મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે. જંગલમાં લાગી છે વિકરાળ આગ. કાનપુરના બાબલિયા જંગલમાં આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયેલા જોવા મળ્યા. ધુમાડાને કારણે રોડ પર વાહનોના પૈડા પણ થંભી ગયા. સ્થાનિકોએ જાણ કરતા તંત્રની ટીમો દોડતી થઈ ગઈ. વન વિભાગ અને ફાયરની વિભાગની ટીમોના આગ પર કાબુ લેવાના પ્રયાસ જે છે તે ચાલી રહ્યા છે. દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ભયંકર આગ જે છે તે જંગલ વિસ્તારમાં જોવા મળી રહી છે. કાનપુરના બાબલિયા જંગલમાં આગના દ્રશ્યો આપ જુઓ. ધુમાડાના કારણે રોડ પર વાહનો થંભી જાય કારણ કે વિઝિબિલિટી પર અસર તેની જોવા મળી રહી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી પણ નજરે પડી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં પણ લોકોને આ ધુમાડાનો શિકાર થવું પડી રહ્યું છે. જંગલમાં હાલમાં વિકરાળ આગ જે છે તે ભભૂકતી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પાવન પ્રસંગે લાખો ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. તળેટીથી લઈને ડુંગરના શિખર સુધી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડુંગરના પગથિયા વહેલી સવારે 1:30 વાગે જ ખુલ્લા મૂકવામાં આવ્યા. અનેક ભાવિકો પગથિયાની સાથે કાચા રસ્તા મારફતે પણ ડુંગર ચડતા જોવા મળ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ સહિતની તમામ સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં આજે ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરે માતાજીને વિશેષ અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આજે સાંજની આરતી બાદ માતાજીની પાલખી યાત્રા એટલે કે શાહી સવારી શંખલપુર જવા પ્રસ્થાન કરશે. અનેક ભક્તો પગપાળા સંઘ લઈને માતાજીને અર્પણ કરવા માટે 52 ગજની ધજાઓ લઈને મા બહુચરના શરણે શીશ ઝુકાવવા પહોંચ્યા છે. સમગ્ર મંદિર પરિસર જય બહુચર માના નાદથી ગુંજી ઉઠ્યું છે. તો દર્શનાર્થીઓની કોઈ તકલીફ ન પડે તે માટે લાઇન વ્યવસ્થા, પીવાનું પાણી, મેડિકલ સુવિધા અને સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજનો દિવસ બહુચરાજી માટે ખૂબ જ ખાસ છે કારણ કે વર્ષો જૂની પરંપરા મુજબ આજે સાંજે મા બહુચરની ભવ્ય શાહી સવારી નિજ મંદિરથી વાજતે ગાજતે નીકળીને શંખલપુર જશે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમના મેળામાં સારું આયોજન કરેલ હતું. ભક્તોએ ખૂબ મોટા વિશાળ પ્રમાણમાં લગભગ 10 લાખ જેટલી સંખ્યામાં આ મેળામાં માતાજીના દર્શન કર્યા છે અને ભક્તોને કોઈ અગવડ ના પડે એના માટે પણ પૂરતી વ્યવસ્થા રાખેલ છે. રાત્રે 9:30 કલાકે માતાજીની જે પાલખી છે તે માની પાલખી નિજ મંદિરેથી નીકળી અને શંખલપુર મુકામે જશે અને છેક શંખલપુર સુધી રોડની બંને બાજુ લોકો પોતપોતાની રીતે પોતાના ઘરના આંગણાની પાસે, પોતાના સોસાયટીના દરવાજા પાસે માતાજીને વધાવવા માટે ફૂલ, કંકુવાળા ચોખા લઈ અને ખૂબ જ ઉત્સુક જોવા મળતા હોય છે.
માનો પ્રાગટ્ય દિવસ છે. અહીંની ટ્રસ્ટ વાળાનું બહુ મસ્ત સંચાલન છે અને અમે વર્ષોથી આવીએ છીએ. છેલ્લા અમે નહીં હોય તો 47 વર્ષથી અમે લોકો આવીએ છીએ ચાલતા. તમારા 47મું વર્ષ છે અમારા સંઘનું, છેલ્લી કોચેરી વાળાનું. બહુ મજા આવી, પણ થોડો દુઃખ પણ થયો છેલ્લે જયારે ધજા ગઈ ત્યારે. આટલા દિવસોથી અમારા જોડે હતી ધજા, હવે જતી રહી છે એટલે થોડો દુઃખ થાય છે, પણ સંઘમાં બહુ મજા આવી અમને બધાને. આજે ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો એક એવો જિલ્લો છે જ્યાં સૌથી વધુ હનુમાનજીના મંદિરો આવેલા છે. દરેક ગલી, દરેક શેરીમાં 2 થી વધુ હનુમાનજીના મંદિરો છે. દરેક હનુમાનજીના મંદિરના નામ પણ શેરી, મહોલ્લા અને તેની ખાસિયત મુજબ રાખવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર હનુમાન, વાડીવાળા હનુમાન, પીડભંજન હનુમાન, ખીજડીયા હનુમાન, લીંબડિયા હનુમાન, કષ્ટભંજન હનુમાન, છબીલા હનુમાન સહિત અનેક હનુમાનજીના મંદિરોનો સમાવેશ થાય છે. ત્યારે હનુમાન જયંતીના ખાસ પર્વે પૂજા, આરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા. દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે અલગ અલગ મંદિરોમાં અલગ અલગ પ્રકારની પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. લક્ઝરિયા હનુમાનજી છે તેના મંદિરમાં પણ લોકો પહોંચ્યા હતા દર્શન કરવા. સોસાયટીના ભીડ ભંજન હનુમાન દાદા એવા સુરેન્દ્રનગરમાં ગલીએ ગલીએ હનુમાન દાદાના અત્યારે ઉત્સવ, મહા ઉત્સવ જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 1500 થી 2000 હનુમાન દાદાના મંદિરો જોવા મળશે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.